તો ગાઈસ જોઈ શકો છો ઘરે જઈ રહ્યા હવે સાંજ પડી ગઈ બસ મિનરલ પ્લાન્ટ આવે છે તમે જોઈ શકો છો તમારે મતલબ કે આખો વિડીયો જોજો મિત્રો આ ગાયનું બચ્ચું જો એક આરી બચ્ચું હો અને એક પેલું સામે પોઈલ બે તે દેખી આવ કઈ દાખલ કરી આ બાજુ અભી પેલો નરો દેખા નહીં ચાલો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો આપણા નવા વ્લોગમાં તો મિત્રો વ્લોગની શરૂઆત થઈ ગઈ છે આજે આપણા દાદા દાદી અને આપણે હાલમાં મતલબ કે નહીં તેની તૈયાર થઈ ગઈ પણ હજુ માથું વળાયું નહીં તો મિત્રો જો આપણે માથું ધોળાવવાનું હો અને જવાનું ખેતરમાં તો તમને બતાવીએ ખેતરમાં જઈએ એટલે તો મિત્રો રેહાનભાઈ તૈયાર થઈ જાય જોઈ શકો છો તો ઓ ગાઈસ ये क्या कर रहे हो तुम हाँ શું કાઢો છો ડીજે કાઢો હળવો તો ગાઈસ સિમના થોડી તબિયત ખરાબ હતો બી મતલબ કે જોઈ શકો છો એનું સાહસ તને થયું કે તબિયત ખરાબ થઈ તારી તને થયું શરદી થઈ તાવ આવ્યો થયું કે મને તાવ આવ્યો મિત્રો કહી દેજે કે મિત્રો મને તાવ આવ્યો કે આમ જો ફોનમાં જોઈ જાઉં આ બાજુ જો શું થયું કે ઓકે જોઈ શકો છો અમારા ખેતરમાં નહીં પણ ખેતરમાં જોવા ચેવડા મોટા મોટા ધોપલા આવ્યા મિત્રો અને અમારા મતલબ કે એક રોડ પણ નીકળવાનો હતો ખબર નહીં ક્યાં નીકળો પણ આરે હાલ તો ધોપલાનું કામ ચાલુ બધા જો મિત્રો કેવો ધોપલો આનો ક્યાં કોમેન્ટ કરજો અને મોટા મોટા ધોપલા આવ્યા મિત્રો અને અડધું ખેતરની જગ્યા રોકી દે મિત્રો આ ધોપલા આવે ને અચ્છા હમકો સિખા રહ્યા હે અચ્છા ખેતરમાં એટલે જો મિત્રો અમે ખેતરમાં જઈ રહ્યા છીએ જો મિત્રો ક્યાં ધોપલાય નજીકથી જો મિત્રો વિહાનભાઈ બે ખેતરમાં જઈએ વિહાન કહેજે મિત્રો કેમ બે ખેતરમાં જઈએ મિત્રો તો મને સપોર્ટ કરજો ના હું એ પણ પાછો મોટો થઈને થોડો ચેનલ બનાવ્યો એટલે ફોટો પાડો તો ગાઈસ પપ્પાના ધ્યાન દેવાનું ઘેર ઉતારીને આવી ગયા ખેતરમાં અને ખેતરમાં હજુ મતલબ કે હાલ પોકેટ છે મતલબ કે ના હવે આપણા જઈએ આપણા ખેતરે તો હાલ તમે જોઈ શકો છો વાગે 10 વાગે 10 સાડા 10 થયા છે મતલબ એવો ટાઈમમાં મિત્રો કંઈક મતલબ કે 10 વાગે એવું જ કહી દે ને મિત્રો તો મિત્રો આવી બાઇક પડી હો સામે મંદિર તો આપણે ત્યાં જઈએ મિત્રો તો ગાઈસ ફાઇનલી તમે જોઈ શકો છો સામે બોર તો મિત્રો આપણે અહીંયા પાણી કેમ વેળી છે અહીંયાથી મતલબ કે પાણી આવે છે તે અહીંયા અંદર પાણી આપણે કેમ પાછું વેળી છીએ તો મિત્રો તમને એનું પણ એક કહાની બતાવી દઈએ कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर ચમ પાણી અહીંયા વેળીએ છીએ તમને બતાવજો આમાંથી પણ લઈને મિત્રો આપણે ત્યાં જ વેળીએ છીએ તો જો મિત્રો એ આપણે ત્યાં જઈએ હવે તમને બતાવું પાણી આપણે અહીંયા કેમ વેળતા હતા જો મિત્રો આ રહ્યું છે આપણો સામે બોર રહી રહ્યો તો બોરમાં નળી કાઢી દીધી બહાર અને નળી જેમ કાઢી ખબર મિત્રો આ જો પીપળું ભરવા માટે આઈડિયા કરી જાઓ મિત્રો कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं ત્યાંથી મતલબ કે પાણી ભરીએ ને અંદર અહીંયા પાણી આવો પાછી અને બહાર આવે એટલે મિત્રો આ પીપળું ભરી દઈએ આપણે નજીકનું જો અને સામે આ પીપળું પણ ભરવાનું મિત્રો કોમ ચાલુ કરવાનું આવ્યું એટલે પીપળું ભરવાનું મિત્રો મિત્રો ફાઇનલી મિનરલ પ્લાન્ટ આવી ગયા છે પાણી ભરવા જો અને પાણીનો બાટલો ભરાય મિત્રો અને આપણે આવી ગયા છીએ પ્લાન્ટે જોઈ શકો મતલબ કે પ્લાન્ટ અંદરથી કેવો હો બાટલા જોઈ લે મિત્રો અને કોઈનો ઓર્ડર કરો તો કહેજો મિત્રો જોઈ શકો છો બધું બાટલા ને બધું મતલબ કે પ્લાન્ટ બહુ મોટો મિત્રો જો સામે આપણે એક્ટિવા પડી છે અને અહીંયા મતલબ કે પાણી ભરાય છે જોઈ શકો છો ઠંડુ બધું ભરાય પણ મિત્રો હાલ તો શિયાળો એટલે આપણે ગરમ પાણી ભરીએ જોઈ શકો છો આજુબાજુનું લોકેશન જો મશીન કા મિત્રો પાણી ઠંડુ કરવાનું અને જો મિત્રો
મિત્રો તમે જોયું છે આગળ આપણે એક્ટિવા લઈને જતા હતા અને ખેતરમાં મતલબ કે ભાત લઈને આવ્યા આપણે અને મમ્મી પપ્પા ખેતરમાં હતી તો એમનું ભાત લઈને આવ્યા ખાવાનું. તો મિત્રો જોઈ શકો છો અને ખેતરમાં પાણી પણ ચાલુ છે. આપણે ખેતરમાં નહીં મિત્રો, બીજા ખેતરમાં પાણી ચાલુ. જો ચાલુ સામે એક્ટિવા પાર્ક કરી દીધી અને દેશી ખેતરમાં. તો મિત્રો ખેતરમાં જતો તમને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવી આપણે અને એ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શું છે તમને બતાવી દઉં. તો મિત્રો જોઈશું તો વ્લોગમાં બન્યા રહેજો. અરે લેબડી પણ મસ્ત જો, પણ બીજી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે મિત્રો કે તો એ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવવા આવી ગઈ જો. અરે રાયડો કેવો કમલ કોમેન્ટ કરજો મિત્રો, આપણો નહીં પણ કોમેન્ટ કરજો. ચમકો રાયડો આટલા ખેતરમાં મતલબ કે યાર એકલો તો એક ને એકલો બે ખેતર જ રાયડો એટલે ચાલુ થયું ખેતર એમાં મિત્રો, બીજો ચોય રાયડો નહીં. મતલબ કે સવારે કોમ કરતા હતા એ જો આપણે અત્યારે પાછું કરવા માંડે જો આ રીતે પાણી અહીંયા ભરીએ જે મતલબ કે અહીંયા આપણે પાણી વેળીને એ મિત્રો તો પણ જગ્યા ખબર એમાં બતાવું. સવારે પણ બતાવીશું અને અત્યારે રિપીટ થવા થાય મિત્રો. આવી સવારે આપણે અત્યારે બપોરે પાછા આવ્યા ખેતરમાં તો ફોન કરીએ તો વધારો તો અહીંયાથી પાણી ભરી અને અહીંયા આવું મિત્રો તમને બતાવું. તો મિત્રો આરી પીપળું જો એમ કાંઈ થોડું થોડું કરતા સવારે મતલબ કે આપણે ચાલુ કરતું ને થોડું થોડું કરતા આખું પીપળું ભર્યું. અહીંયા પાણી નીકળે મિત્રો અને આ તગારામાં ભરાય રહ્યું એટલે લઈને અમે વેરી દઈએ પાણી. એટલે એમ કંઈ થોડું થોડું કરતા મતલબ કે આર્યું આખું પીપળું આપણે ભરી દીધું. અને અરે હજી ફરી બીજું પીપળું પણ ભરવાનું મિત્રો. તો જોજો મિત્રો આર્યું ગાયનું બચ્ચું જો, એક આર્યું બચ્ચું હો અને એક પેલું સામે ઊભું હોય બે નારી ગાય મિત્રો. તો ગાઈસ આપણે ખેતરમાં એકલા વિડીયો બનાવતા આવ્યા નહીં પણ જો તો પાણી બોણી ભરી આલ્યું આપણે બધું પાણી ભર્યું. વારી માટી ઉપાડી અને આમાં નાખવાની મિત્રો. તો ઘણા મિત્રોને એવું હતું કે આપણે વિડીયો બનાવીએ છીએ ખાલી ખેતરમાં, પણ ના મિત્રો એવું નથી, આપણે ખેતરમાં કામ પણ કરીએ છીએ. જો સામે ચા બની રહ્યો છે ત્યાંથી પાણી આવશે મિત્રો એટલે અહીંયા આવશે બધું ત્યાંથી વેઠશે એટલે ને ખેતરમાં એ જો હાલ તો બાજુમાં કહું ઉગ્યા એ તમે જો કેવા ઉગ્યા આપણા કહું નહીં મિત્રો. આરે ગાઈસ જોઈ શકો છો આપણે કેવા વિસ્તારમાં જઈ રહ્યા છીએ. પેલી બાજુ જવા માટે તો જગ્યા પણ નહીં મિત્રો, વિસ્તાર જ એવો હોય ને મિત્રો કે આપણે પેલી બાજુ જશું કઈ રીતે હલવાના મિત્રો એવું થયું છે. પણ આપણે નીકળી તો જશું જ મિત્રો, કંઈક ને કંઈક આઈડિયા કરીને નીકળવું પડશે મિત્રો. આપણે અહીંયા નીકળવા જઈ રહ્યા છીએ પણ ગોડો બાવળા પણ પકડી ના લે તો સારું. તો ગાઈસ હલવાઈએ ને એટલે બધી સાઈડથી હલવાનું થાય મિત્રો. જો અહીંયા પાણી દેખાય છે તો અહીંયા હાલ ખેતરમાં પાણી ચાલે છે મિત્રો, સામે જ છે પેલી. તો મિત્રો અહીંયાથી રિસ્કી જવાનું તો સજ મિત્રો, પણ રિસ્કી એટલે આપણે થોડું શોર્ટકટ નહીં જઈએ, આપણે લોંગ ડ્રાઈવ ઉપર જતા રહો તો મિત્રો થોડો ફરતા છીએ પણ જશું ખરા આપણે મંદિરે પેટી લેવા. કઈ સારી આપણો ચૂલો હો અને વીઆઈપી કોળો હો. તો મિત્રો સાંજનો ટાઈમ થઈ ગયો હો, કહી દે ને માટી બાટી નાખી દે આપણે તો કોમ બોમ કમ્પ્લીટ પટાઈ દીધું અને સાંજ પડી ગઈ હો. તો ગાઈસ જોઈ શકો છો ઘરે જઈ રહ્યા હો, સાંજ પડી ગઈ. આગળ જો આગળ મેડમજી જાય ને પાછળ આપણે વિડીયો આખો જોજો મિત્રો. અને જોજો મિત્રો આજ જે બ્લોગમાં બધું કરીએ બધું બતાવ્યું